અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સિક્યુરિટી એજન્સી ચલાવનારની હત્યા કરી લાશના 2 ટુકડા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। જો કે આરોપીઓએ કયા કારણોસર સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ચંદ્રભાન દુબેની હત્યાનો મામલો હજુ સુધી હત્યા પાછળનું કારણ કબંધ છે, પરંતુ હત્યા કરવા માટે 15 દિવસ પહેલાથી તૈયારી કરવામાં આવી હતી। તે ઉપરાંત હત્યા માટે સ્પેશિયલ રૂમ પણ ભાડે રાખવામાં આવ્યો હતો। 12 મેના રોજ મૃતક ચંદ્રભાન દુબેને આરોપી ઓટો રિક્ષા ચાલક રાશિદ અંસારીએ વિસ્તારના પોતાના નિવાસસ્થાને લઈ ગયો હતો। જે આરોપીએ પોતાના નિવાસસ્થાનની સામે જ હત્યા માટે 8 દિવસ પહેલા રૂમ ભાડે લીધો હતો। આરોપીએ મૃતક ચંદ્રભાન દુબેને રૂમમાં લઈ ગયા 10 મિનિટમાં જ હત્યા કરી હતી। જ્યાં પહેલા મંસૂર અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો, ત્યારબાદ આરોપી રાશિદ અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો, જેથી મૃતક ચંદ્રભાન દુબે બેભાન થઈ ગયા હતા અને તે જ અવસ્થામાં તેમને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું કોયતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો ઓફિસે આવી ગયો હતો, જ્યાં બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રયાન દુબેની શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસસ્થાને આવી મંસૂર અંસારી સાથે મળી ચંદ્રભાન દુબેની શરણના 2 ટુકડા કર્યા હતા, જે પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લીંબાયત મીઠી ખાડીમાં ફેંકી આવ્યો હતો। બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી। તે ઉપરાંત મૃતકના બંને મોબાઈલને આરોપી પોતાના વતન બિહાર જગદીશપુર જતો રહ્યો હતો, જ્યાં એક મોબાઈલ ઓફ કર્યો અને બીજો મોબાઈલ ઉપરથી રૂપિયા 3 કરોડની ખંડણી માંગી હતી અને 10 લાખ રૂપિયા ગૂગલ પે કરો તેવા વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો। પોલીસ પકડે તે છોડાવવા માટે આરોપીએ કોટક બેંકમાંથી રૂપિયા 2 લાખની લોન લીધી હતી। તે ઉપરાંત ચંદ્રભાન દુબે પાસેથી મળી આવેલા રૂપિયા 40,000 આરોપીએ તેની પત્નીને આપ્યા હતા। હાલ સમગ્ર મામલે મોતનું પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે।